મિત્રો, વાત છે અમદાવાદની એક એવી ઘટના જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને દિલમાં એક જ સવાલ ઊભો થશે કે શું કોઈ માં પોતાની દીકરી સાથે આવું કરી શકે? આજે તમે એક એવી વાર્તા સાંભળશો જે મમતાના નામ પાછળનું છુપાયેલું કડવું સત્ય બતાવશે. તો અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ વાર્તાનો અંત તમને અંદરથી ચોંકાવી દેશે. રાજેશભાઈ આ વાર્તાના મુખ્ય પાત્ર છે. તો ચાલો શરૂ કરીએ. રાજેશભાઈ જેઓ એક પ્રાઇવેટ કંપનીમાં સખત મહેનત કરીને ઘર ચલાવતા હતા. રાજેશભાઈ આજે ઓફિસથી થોડા વહેલા ઘરે આવ્યા, પણ જેવા જ તેઓ પોતાના ઘરના આંગણે પહોંચ્યા, તેમના પગ ત્યાં જ થંભી ગયા. સામેનું દૃશ્ય જોઈને તેમનું કાળજું કાપી ઉઠ્યું. તેમની વહાલી દીકરી પરી ઘરના ઓટલે બેસીને સાવ સૂકી બ્રેડનો ટુકડો ખાઈ રહી હતી. તેના ચહેરા પર ભૂખ અને આંખોમાં આંસુ હતા. પોતાની લાડકી દીકરીને આવી હાલતમાં જોઈને રાજેશભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા. રાજેશભાઈને જોતાં જ પરી દોડતી આવી અને પિતાને બાજી પડી. રડતા રડતા તેને કહ્યું, પપ્પા, મારે હવે આ ઘરમાં નથી રહેવું. પ્લીઝ મને અહીંથી ક્યાંક દૂર લઈ જાઓ. રાજેશભાઈ હેરાન થઈ ગયા. તેમને પરીના માથે હાથ ફેરવતા પૂછ્યું, બેટા શું થયું? તું રડે છે કેમ? અને તું આ સૂકી બ્રેડ કેમ ખાય છે? પરીએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, પપ્પા, તમારી ગર્લફ્રેન્ડ સીમા આંટી મને જરાય પ્રેમ નથી કરતા. તેઓ ફક્ત તેમના દીકરા રોહિતને જ જમાડે છે અને મને સજા આપે છે. આ સાંભળીને રાજેશભાઈના મનમાં ગુસ્સો ફાટી નીકળ્યો. પત્નીના અવસાન પછી તેમને વિચાર્યું હતું કે સીમા તેમના ઘરમાં આવશે તો પરીને માતાનો પ્રેમ મળશે, પણ અહીં તો દૃશ્ય કંઈક અલગ જ હતું. રાજેશભાઈએ શાંતિથી ઘરનો દરવાજો ખોલ્યો. અંદર રસોડામાં સીમા તેના દીકરા રોહિતને ગરમા ગરમ જમવાની થાળી પીરસી રહી હતી. પણ જેવું રોહિતનું ધ્યાન દરવાજા પર ગયું, તેને થાળી ઉપાડી અને બહાર તરફ દોડ્યો. દરવાજા પાસે રાજેશભાઈ અને પરીને જોઈ રોહિત અટકી ગયો. સીમા અંદરથી બૂમ પાડતી આવી, રોહિત, ક્યાં ભાગે છે? જમવાની થાળી લઈને તું ચૂપચાપ પાછો આવ. પણ સામે રાજેશભાઈને જોઈને સીમાના હોશ ઉડી ગયા. તેને તરત જ પોતાનો સૂર બદલ્યો અને બનાવટી સ્મિત સાથે બોલી, અરે રાજેશ, તમે આજે આટલા વહેલા આવી ગયા? મેં તો હજી તમારા માટે ચા પણ નથી બનાવી. પછી તેણે રોહિતને કહ્યું, રોહિત, તું આ થાળી લઈને ક્યાં જતો હતો? ચાલ અંદર બેસીને જમી લે. રાજેશભાઈએ ગંભીર અવાજે કહ્યું, ના સીમા, એને અહીં જ રહેવા દે. મારે જાણવું છે કે મારો દીકરો રોહિત ક્યાં જઈ રહ્યો હતો. તેમને રોહિતની આંખોમાં જોઈને પૂછ્યું, બેટા, તું આ જમવાનું લઈને કોને આપવા જતો હતો? રોહિતે ગભરાઈને પરી સામે જોઈને કહ્યું, અંકલ, હું આ થાળી પરીને આપવા જતો હતો. તે બહાર એકલી બેસીને ફક્ત બ્રેડ ખાતી હતી. તે જોઈને મને ખૂબ દુઃખ થયું હતું. આ સાંભળતા જ સીમાનો પિત્તો ગયો. તેને રોહિતના હાથમાંથી થાળી ખેંચી લીધી અને પરી તરફ ગુસ્સામાં જોઈને બોલી, તારે આ છોકરાની નકલ કરવાની જરૂર નથી. મેં તને આટલી વાર સમજાવ્યું છે કે પારકા લોકોને પોતાનું જમવાનું આપવાનું નહીં. જો ફરી હવે આવું તું એ કર્યું ને તો તને પણ પરીની જેમ ઘરની બહાર કાઢી મૂકીશ અને ફક્ત બ્રેડ ખાવા આપીશ. રાજેશભાઈ આ સાંભળીને ચોંકી ગયા. તેમને સીમાને પૂછ્યું, સીમા, શું ખરેખર મારી દીકરીને એટલે સજા આપી કે તેને કોઈની મદદ કરી હતી? સીમા ગુસ્સેથી બોલી, હા તો શું છે? ગયા અઠવાડિયે અમે મોલમાં ગયા હતા. ત્યારે તમારી દીકરી મારું આપેલું જમવાનું એક ભિખારી ડોસીને આપી દીધું, જે તેના પૈસા ઘરે ભૂલી ગઈ હતી. મેં તરત જ એ જમવાનું પાછું લઈ લીધું. મારા પૈસાનું ખાવાનું હું આવા ગંદા લોકોના પાછળ બગાડવા નથી માંગતી. આ છોકરીને સંસ્કાર આપવાની જરૂર છે. પરી રડતા રડતા બોલી, સોરી પપ્પા, મને લાગ્યું માજી ભૂખ્યા છે એટલે મેં મારું ખાવાનું આપ્યું. રાજેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ ગર્વના આંસુ હતા. તેમને પરીને તેડી લીધી અને કહ્યું, બેટા, તારે માફી માંગવાની જરૂર નથી. તે જે કર્યું છે એ જ સાચી માનવતા છે. મને તારા પર ગર્વ છે કે તું આટલી નાની ઉંમરે બીજાનું દુઃખ સમજી શકે છે. સીમાએ આડું જોઈને હસતા હસતા કહ્યું, ગર્વ? રાજેશ, તમે પાગલ થઈ ગયા છો? તમારી દીકરીને શિસ્ત શીખવાડો, વડીલોનું માન રાખતા શીખવાડો અને સ્વાર્થી બનતા શીખવાડો, નહીંતર દુનિયા તેને લૂંટી લેશે. રાજેશભાઈ હવે મૌન તોડ્યું. બસ સીમા, હવે એક શબ્દ પણ નહીં. તું જે સંસ્કારની વાત કરે છે ને, એ સંસ્કાર નથી પણ પાપ છે. સ્વાર્થી તો તું છે. તું એ મારી દીકરીને પ્રેમ આપવાના બદલે તેને સજા આપી. જે ઘરમાં દયા અને માનવતા નથી એ ઘર ક્યારેય સુખી નહીં થઈ શકતું. મારા ઘરમાં ફક્ત પ્રેમ અને દયાને સ્થાન છે. જો તને આ મંજૂર ન હોય તો તું અત્યારે જ આ ઘર છોડીને જઈ શકે છે. સીમાને લાગ્યું હતું કે રાજેશભાઈ તેમને મનાવશે, પણ રાજેશભાઈના મક્કમ નિશ્ચય આગળ તે હારી ગઈ. ગુસ્સામાં તેને રોહિતનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ રોહિત, આપણે અહીં નથી રહેવું. પણ જેવો સીમાએ રોહિતનો હાથ ખેંચ્યો, રોહિતે તેનો હાથ ઝટકાવી નાખ્યો. તે દોડીને રાજેશભાઈના પગે વળગી પડ્યો અને રડતા રડતા બોલ્યો, મમ્મી, મારે તારી સાથે નથી આવવું. તમે બહુ ખરાબ છો. રાજેશ અંકલ બહુ સારા છે. મારે તેમની અને પરી સાથે જ રહેવું છે. મને તમારી બીક લાગે છે.
સીમા આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. જે દીકરા માટે તે બધું કરતી હતી તેને આજે તેનો સાથ ન આપ્યો. સીમા પોતાની હાર સ્વીકારી ન શકી અને એકલા હાથે ઘરની બહાર નીકળી ગઈ. રાજેશભાઈ પરી અને રોહિત બંનેને પોતાની છાતીએ લગાડ્યા. આજે તેમને સમજાઈ ગયું કે લોહીના સંબંધો કરતાં સંસ્કાર અને માનવતાના સંબંધો વધુ મજબૂત હોય છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવાડે છે કે બાળકો ભીની માટી સમાન છે. આપણે તેમને જેવા દાવ આપીશું તેવા તેઓ બનશે. જો આપણે તેમને સ્વાર્થ શીખવાડીશું તો તેઓ મોટા થઈને આપણી સાથે પણ સ્વાર્થ જ કરશે. પણ જો આપણે તેમને દયા, પ્રેમ અને પરોપકાર સંસ્કાર આપીશું તો તેઓ સમાજ માટે સારા માનવી બનશે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમને આવી જ વાર્તાઓ સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.